માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંદનગઢ 3 રસ્તા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ। બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબી વાવ-થરાદ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ કામગીરી એપી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। એલસીબી વાવ-થરાદની ટીમ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતા, ત્યારે કસ્ટમ રોડ પર ચંદનગઢ 3 રસ્તા તળાવ તરફ જતા માર્ગ ઉપર ચંદનગઢ ગામની સીમમાં એક શંકાસ્પદ પિકઅપ ડાલાને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પિકઅપ ડાલામાં એરંડાના કટ્ટાઓની આડમાં છુપાવીને રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના કુલ 3612 નગ મળી આવ્યા હતા, જેની કિંમત ₹10,90,20 હતી। આ ઉપરાંત વાહન પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વિદેશી દારૂ અને બિયર ટીન નગ 3612, કિંમત ₹10,90,20, પિકઅપ ડાલુ કિંમત ₹3,00,000, મોબાઈલ ફોન નગ 1 કિંમત ₹2,000, એરંડાના કટ્ટા નગ 10 કિંમત ₹20,000। આ રીતે કુલ ₹14,12,020નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર તેમજ અન્ય સંડોવાયેલા તમામ શખ્સો સામે ધ પ્રોહિબિશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીમાં દિનેશભાઈ જગદીશભાઈ ભગવાન રામ વિશ્નોઈ, રહેવાસી લાચીવાડા, તાલુકો સાંચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન।